તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। જય દ્વારકાથી, જય માતાજી અને સુપ્રભાત। કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો ને? અમે પણ મજામાં જ છીએ। જો અત્યારમાં હું દેવલો બે ઘોડી કંઈ આંટો મારી છે। હાલ દેવલો, આપણે ઘોડી ઊભી રહી ગઈ છે। ત્યાં જાતો નહીં, પાસે માલ આટો મારશે। જો હોશિયારા ભાઈ બેસી ગયા છે। હમણાં ઘોડે નું ધમારાણે એનથી તે ભીરી છે આખી। માલ સેટો રહેતું પાટો મારી દઈ હાલા બાજુ આ બાજુ આવેલ। અમારે દેવુભાઈને હું ઘોડીનો બહુ શોખ, ઘડિયા ને ઘડીએ વયો જાય પાસે। હાલ હાલ વીએ મંદિર। અને અત્યારે તો જો મારી મમ્મીને બધા નાસ્તો કરે છે। હાલો બધાને જય શ્રી કૃષ્ણ કરી લઈએ। એવા બાજુ તો જોઈ બધા નાસ્તો કરે છે। તો જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ। કેમ છે? મજા ને? મજા જો ઘી ને ખજૂર ખાવ। હા તો જો ઘી ને ખજૂર બા અત્યારમાં ખાવા મીઠા છે। તો હાલો બધા નાસ્તો કરવા। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ। મમ્મી જો રોટલી સોપડે છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કેમ છે? મજા ને? મજા હો, આમ જા જય શ્રી કૃષ્ણ કે। મારે દેવુભાઈ જો જય શ્રી કૃષ્ણ કહે છે। દેવું જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ કહેતો બહુ ડાયો છોકરો થઈ ગયો છે હમણાં। આજે મહેમાન આવે છે ને તો બહુ ડાયો થઈ ગયો છે। કોણ મહેમાન આવે? કોણ લાગે તમને? તમારા સાસુ ને સસરા આવે છે? આજે મહેમાન આવે છે શીખડીથી। હા હા, દેવું દેવું રમાડવા આવે છે દાદા અને દાદી। થોડી નાના ને નાની। હા યાર, નાના નાની આવે છે દેવુંને રમાડવા। જોવો હજી દૂધ દેવાનું બાકી છે। હજી દૂધ પછી દેવા જવું ને પછી ત્યાંથી વી જવું વાડીએ ડાયરેક્ટ। ને મારા પપ્પા ગયા હતા સુરત, તે મારા પપ્પા યાદ આવે છે। મારે શું સમૂહ લગ્ન હતા એટલે મારા પપ્પા ગયા હતા। એક દિવસ રોકાવાનું હવે પાછા આવે છે। હાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો। શું છે? હા ભાઈ જો કે છે, શું કહેશો? હે જો દેવું ને ઘોડી હાંકતા હારી આવડે છો? દેવ ઘોડી ઉપર બેસી જતો, ઘોડી ઉપર બેસી જા। ઘોડીના શોખીન છે। જો અમારે હું હજી મોટો નથી થયો ત્યાં ઘોડીનો વાર થઈ ગયો છે। હાલા હાલા બધું પાછો ઠાકે નહીં, આખો દી આમ ઘોડી ઉપર કુદાસ કરે। દેવું બધાને હાય કહી દેતો, હાય કેતો। એ નથી આવડતું હાય કહેતા, એવું શીખવાડવું નથી। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને એવું કહે તો સારું। કાં દેવું? હાલ 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 હકર ઘોડી। આ ઘોડી જો ઇમ્પોર્ટન્ટ છે, હિંગડા વાળી છે। હાલો હવે વ્લોગમાં આગળ બન્યા રહેજો ને સબસ્ક્રાઈબ કરજો ચેનલને। તો જુઓ થઈ ગયા છે બપોર અત્યારે અને હું ઘરે આવી ગયો છું। ને જુઓ મહેમાન આવી ગયા છે, મહેમાન ગયા છે બેસવા। મારા પપ્પા ને બધા બેસવા ગયા છે। તો અને રસોઈ બનવાની ચાલુ છે, તો જોઈએ આપણે શું રસોઈમાં બને છે। ઓહો, પટ્ટી ના બનતા લાગે। હું
તમને બહુ ભાવે ને એટલે તમારા માટે સ્પેશિયલ બનાવું છું. હા મારા ફેવરેટ છે પટ્ટીના. એકવાર અત્યારે તળી નાખું પછી જમવા બેસું ને ત્યારે બીજી વાર તળી નાખ એટલે મસ્ત તડતડી આવવાનું છે. સારું સારું બેન. એ હાલો બધાય જમવા આવે. બસ હવે જમવાની તૈયારી છે. મહેમાન હમણાં આવે છે તો દેવલો જોશે બેસવા બધા અરે નકર ભાઈ કવરાવતો હોય ત્યારે. જો વાગી ગયા છે 5:30 અને આજે મહેમાન તો વહી ગયા. મહેમાન હતા ત્યારે વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ ન મળ્યો એટલા માટે શૂટ ન કર્યો. અને આ જો દેવું જુઓ રઘુને ફોન કરે છે. દેવુને રઘુની બહુ યાદ આવે છે. દેવું કેતો રઘુને ફોન કર કેતો રઘુ ટીવી જોવે. તો 5:30 થઈ ગયા છે તો અમારે રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો. બા અત્યારે હું બનાવીશ રસોઈ? રોટલા શાક અને કઢી. વાંધો નહીં હાલો. કઢી રોટલા અને બનાવી નાખી હવે ખીચડી ને. દેવું ને હું જે ફોન લઉં ને ઈ જ ફોન જોઈ. હાલો તો હવે રસોઈ બનાવવા વયા જાય. દીપુ તો દૂધ દેવા જાય તો રામ દઈ આવી જા. હા દઈ આમાં જા આમાં જાવ દે